એ વિવાદની જેનો આખરે અંત આવ્યો છે। વર્ષો જૂનો નર્મદાનો વિવાદ આખરે ઉકેલાયો છે। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની હાજરીમાં સમજૂતી પર હસ્તાક્ષર કરાર થયો। 4 રાજ્યો વચ્ચે થઈ ઐતિહાસિક સમજૂતી। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ બેઠકમાં હાજર રહ્યા હતા। ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર વચ્ચે સહમતિ થઈ છે। દાયકાઓ જૂનો નર્મદા વિવાદ આખરે ઉકેલાયો છે। વિસ્થાપિત, પુનર્વસન અને સંપાદિત આ જમીનના વળતરનો વિવાદ ઉકેલાયો છે। ચર્ચા અને સહમતિથી 4 રાજ્યો વચ્ચેનો વિવાદ હવે તેનો નિવેડો આવ્યો। 4 રાજ્યોના હિતમાં મહત્વપૂર્ણ સમજૂતી પર મોહર વાગી છે। સંવાદથી મુશ્કેલ વિવાદનો પણ ઉકેલ શક્ય છે તેમ અમિત શાહે જણાવ્યું। 4 રાજ્યોના વિકાસ માટે સમજૂતી કરાર મહત્વપૂર્ણ ગણાયો। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં નર્મદા નદી સાથે જોડાયેલા 4 રાજ્યો મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર વચ્ચે નર્મદા પ્રોજેક્ટ સંબંધિત લાંબા સમયથી પડતર મુદ્દાઓને ઉકેલવા એક કરાર થયો હતો। પાણીમાં ડૂબી ગયેલા વિસ્તારોમાંથી વિસ્થાપિત થયેલા લોકોના પુનર્વસન અને નર્મદા નદી પ્રોજેક્ટ હેઠળ સંપાદિત જમીન માટે વળતર અંગેના દાયકાઓ જૂના એ વિવાદનો ઉકેલ આવ્યો છે। કરારમાં સામેલ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓએ કેન્દ્રીય ગૃહમંત્રીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ વિવાદના સમાધાન માટે સર્વસંમતિથી સહમતિ આપી હતી। હિમાચલ પ્રદેશ સાથે સંકળાયેલા કિશાઉ ડેમ પ્રોજેક્ટ તેમજ રાજસ્થાન અને હરિયાણા વચ્ચેના પાણી વિવાદ સહિત લાંબા સમયથી પડતર એ આંતરરાજ્ય પાણી વહેંચણીના મુદ્દાઓને ઉકેલવામાં તાજેતરમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે।